અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના દંપતીનું નિધન થયું છે। શાંતુભાઈ બીકા અને બાલુબેન રામાનું નિધન થયું। શાંતુભાઈના ડીએનએ માટે દીવથી તેમના બેનનું સેમ્પલ લેવામાં આવ્યું છે। ટીવી 13 ગુજરાતીની ટીમે પરિવાર સાથે ખાસ વાતચીત કરી છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાની અંદર દીવના 15 લોકો છે તે સવાર હતા, જેમાંથી 14 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિનો આપાત બચાવ થયો છે। આ પટેલવાડી વિસ્તાર હતો અને પટેલવાડી વિસ્તારમાં પતિ પત્ની હતા, તે પણ આ પ્લેનની અંદર સવાર હતા। અત્યારે જોઈ રહ્યા છો કે આનો આલિશાન બંગલો હતો, જેમાં પતિ પત્ની બંને લોકો હતા તે અહીંયા રહેતા હતા। ખાસ કરીને ગઈ સાંજે જ પ્રશાસનની ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનું ડીએનએનું સેમ્પલ લેવા માટે છે તેમના બેન છે, તેમનું બેનના ડીએનએનું સેમ્પલ લેવામાં આવ્યું હતું। બેન સાથે વાત કરશું। શું કહેશો, કોણ કોણ આ પ્લેનમાં સવાર હતા તમારા વ્યક્તિઓ? મારા ભાઈ ની ભાભી। ભાઈ ભાભી કેટલા સમયથી અહીંયા દીવમાં રહેતા હતા? અહીંયા દીવમાં મહિનો દિવસ થઈ ગયો। બતાવવા માટે આવ્યા હતા, ડૉક્ટરની દવા તબિયત સારી નથી તે બતાવવા આવ્યા હતા। 1 મહિનો દી રોકાણા। અહીંયાથી ગયા ત્યારે તમારે કઈ છેલ્લી વાતચીત થયેલી? કઈ અમે કઈ વાતચીત અમે આવ્યા નતા, એને આગલે દિવસ આવ્યા હતા તે અમે બેઠાડીની કે અમે જઈએ જ કે હા ભાભી હાંસવીને નીહરી જાય। હા, પ્લેન ક્રેશ થયું ત્યારે અમેની સમાચાર જોયા તે અમને ખબર પડી। હું એકદમ રોવા માંડી, કેમ 1:30 વાગે મામાનું પ્લેન, મારો છોકરો કે મમ્મી મામાને ક્યારે ગયા? તો હું કહું આજે 1:30 વાગે મામાનું પ્લેન છે, તો કે આ પ્લેન ક્રેશ થઈ ગયું, તો હું બેભાન થઈને રડવા માંડી। ખાસ કરીને ગઈકાલે દીવની ટીમ આવી હતી પ્રશાસનની, તમારું ડીએનએનું સેમ્પલ લીધેલું છે, શું કહેશો? હા, મારું 1 વાગે સેમ્પલ લઈ ગયા સાહેબ આવીને। તમારા ભાઈ અને ભાભી એમનું નામ શું હતું? શાંતુ ભીખા ને વાલીબાઈ રામા, વાલીબાઈ રામા હતા। કેવા એનો સ્વભાવ ને કેવો હતો? સ્વભાવ તો સારો હતો। શું કહેશો, તમારી શું માંગ છે? માંગ કેમ? જી હા દોસ્તો, આ હતા એમના બેન છે, જેમાં એમના ભાઈ અને ભાભી છે તે પણ આ પ્લેનની અંદર સવાર હતા। ગઈકાલે જે અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની તે આખા દીવ શહેરને પણ શોકમાં લાવી દીધું છે, કારણ કે દીવમાં 15 મુસાફરો હતા તે આ પ્લેનની અંદર સવાર હતા, જેમાંથી 14 વ્યક્તિઓના તાત્કાલિક ધોરણે મૃત્યુ થયા છે, જેમાંથી એક વ્યક્તિ છે દીવના વિશ્વાસ રમેશકુમાર ભાલિયા, તેનો આ બાદ બચાવ થયો છે। ટીવી 13 ગુજરાતી હાર્દિક સિંગોડ।